ચાલો આજે એક મજેદાર વાત કરીએ. આપણે સૌ રોજબરોજ કાર્ય કે કામ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, પણ શું ખબર છે કે વિજ્ઞાનની નજરમાં આ શબ્દનો અર્થ બિલકુલ અલગ છે? ચાલો આજે આ ગૂંચવણને ઉકેલીએ અને કંઈક નવું શીખીએ. ચાલો એક ઉદાહરણથી સમજીએ. ધારો કે કમલી પરીક્ષા માટે ખૂબ મહેનત કરી રહી છે. આખો દિવસ પુસ્તકો વાંચે છે, નોંધો બનાવે છે, અઘરા દાખલા ગણે છે. એ ખૂબ જ થાકી જાય છે, એની ઘણી શક્તિ વપરાય છે. તો સવાલ એ છે કે શું કમલી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કાર્ય કરી રહી છે? આપણે બધા જ માનીએ છીએ કે ભણવું, કોઈ સમસ્યા પર ઊંડો વિચાર કરવો કે પછી પૂરી તાકાતથી દિવાલને ધક્કો મારવો, આ બધું જ સખત કામ છે. આપણને પરસેવો વળી જાય છે, આપણે થાકી જઈએ છીએ. પણ શું વિજ્ઞાન પણ આને કાર્ય માને છે? આ જ મોટો સવાલ છે. તો સાંભળો આ ચોંકાવનારો જવાબ. વિજ્ઞાન કહે છે કે કમલીનું ભણવું કે દિવાલને ધક્કો મારવો આમાંથી કશું જ કાર્ય નથી. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. ભલે ગમે તેટલી મહેનત લાગે, ગમે તેટલો થાક લાગે, પણ વિજ્ઞાનની દૃષ્ટિએ અહીં કોઈ કાર્ય નથી થઈ રહ્યું. પણ આવું કેમ? તો ચાલો હવે આપણે સીધા વિજ્ઞાનની દુનિયામાં જઈએ અને સમજીએ કે કાર્યનો અસલી મતલબ શું છે. જો વિજ્ઞાનની ભાષામાં કાર્ય થવા માટે ફક્ત બે જ શરતો પૂરી થવી જોઈએ. પહેલું, કોઈ વસ્તુ પર બળ લાગવું જોઈએ, એટલે કે ધક્કો કે ખેંચાણ. અને બીજું, એ બળને કારણે તે વસ્તુ પોતાની જગ્યાએથી ખસવી પણ જોઈએ, એટલે કે તેનું સ્થાનાંતર થવું જોઈએ. આ બેમાંથી એક પણ શરત પૂરી ન થાય તો સમજો કે કાર્ય શૂન્ય છે. તો કાર્ય ખરેખર ક્યારે થાય છે? ચાલો કેટલાક ઉદાહરણો જોઈએ. જમીન પર પડેલા પથ્થરને લાત મારો અને દૂર જઈને પડે. અહીં બળ પણ લાગ્યું અને પથ્થર ખસ્યો પણ, મતલબ કાર્ય થયું. એ જ રીતે ટ્રોલી ખેંચવી, કોઈ પુસ્તકને ટેબલ પરથી ઊંચકવું કે બળદગાડું ચાલવું, આ બધામાં બળ અને સ્થાનાંતર બંને છે, એટલે કાર્ય થઈ રહ્યું છે. હવે આપણા પહેલા સવાલ પર પાછા આવીએ. દિવાલને ધક્કો મારવામાં કાર્ય કેમ નથી થતું? કારણ કે તમે બળ તો ભરપૂર લગાવો છો, પણ દિવાલ તો 1 ઇંચ પણ નથી ખસતી. સ્થાનાંતર શૂન્ય છે, એટલે કાર્ય પણ શૂન્ય. એવી જ રીતે માથા પર વજન લઈને સ્થિર ઊભા રહો તો થાક જરૂર લાગે, પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ કોઈ કાર્ય નથી થતું, કારણ કે કોઈ હલનચલન નથી. પણ મનમાં સવાલ તો થાય જ ને કે જો કાર્ય નથી થતું તો પછી આટલું બધું પરસેવો કેમ વળે છે? આપણે થાકી કેમ જઈએ છીએ? આપણી તાકાત ક્યાં જાય છે? અને આ સવાલનો જવાબ આપણને લઈ જાય છે એક નવા અને ખૂબ જ રોમાંચક વિષય તરફ, જેનું નામ છે ઊર્જા. હા, આપણી મહેનત ભલે વૈજ્ઞાનિક રીતે કાર્ય ન ગણાય, પણ એમાં આપણી ઊર્જા તો વપરાય જ છે. તો ચાલો હવે સમજીએ કે આ ઊર્જા છે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો ઊર્જા એટલે કામ કરવાની શક્તિ અથવા ક્ષમતા. એ જાણે કે એક ગાડીનું પેટ્રોલ છે. પેટ્રોલ હોય તો ગાડી ચાલે, એટલે કે કાર્ય કરે. એવી જ રીતે આપણા શરીરમાં ઊર્જા હોય તો આપણે કાર્ય કરી શકીએ. અને મજાની વાત તો એ છે કે કાર્ય અને ઊર્જા બંનેને માપવાનો એકમ પણ સરખો જ છે, જૂલ. હવે ઊર્જાના તો ઘણા બધા સ્વરૂપો હોય છે, જેમ કે ગરમી, પ્રકાશ, વીજળી. પણ આજે આપણે એના 2 મુખ્ય યાંત્રિક સ્વરૂપ પર વાત કરીશું, જે આપણને રોજબરોજ જોવા મળે છે. અને આ 2 સ્વરૂપો છે. એક ગતિ ઊર્જા, એટલે કે જે ગતિને કારણે હોય, અને બીજું સ્થિતિ ઊર્જા, એટલે કે જે સંગ્રહ થયેલી હોય. ચાલો એક એક કરીને બંનેને સમજીએ. ગતિ ઊર્જા નામ પ્રમાણે જ કોઈ પણ ચાલતી કે ગતિ કરતી વસ્તુમાં હોય છે. નિયમ બહુ સીધો છે. વસ્તુ જેટલી ઝડપથી ગતિ કરશે એમાં એટલી જ વધારે ગતિ ઊર્જા હશે. ક્યારે વિચાર્યું છે કે બોલરનો એક ફાસ્ટ બોલ કેવી રીતે સ્ટમ્પ ઉખાડી નાખે છે? કે પછી પૂરપાટ વહેતો પવન કેવી રીતે મોટી મોટી પવનચક્કીઓને ફેરવે છે? આ બધો કમાલ છે ગતિ ઊર્જાનો. એ વસ્તુઓની ગતિમાં જ કામ કરવાની તાકાત છુપાયેલી હોય છે. ચાલો હવે બીજા પ્રકારની વાત કરીએ, સ્થિતિ ઊર્જા. આ એક પ્રકારની છુપાયેલી કે સંગ્રહ થયેલી ઊર્જા છે. એવું સમજો કે એ કામ કરવાની શક્તિતા છે જે હજી સુધી વપરાઈ નથી, પણ વાપરવા માટે તૈયાર બેઠી છે. જેમ કે એક રબર બેન્ડને ખેંચો, એમાં ઊર્જા ભરાઈ જાય છે. જેવી એને છોડો એ તરત જ ગતિમાં આવી જાય છે. એ જ રીતે ધનુષની પંચ ખેંચો ત્યારે તેમાં સ્થિતિ ઊર્જા જમા થાય છે, જે તીરને દૂર સુધી ફેંકે છે. અથવા ડેમમાં ઊંચાઈ પર રોકેલું પાણી, એમાં પણ જબરજસ્ત સ્થિતિ ઊર્જા હોય છે. હવે આપણે એક એવા નિયમ વિશે વાત કરીશું જે ઊર્જાની દુનિયાનો સૌથી મોટો અને સૌથી અગત્યનો નિયમ છે.
આ એક ગોલ્ડન રૂલ છે જે ક્યારેય તૂટતો નથી. અને આ નિયમ કહે છે કે ઊર્જાને ક્યારેય બનાવી શકાતી નથી કે તેનો નાશ પણ કરી શકાતો નથી. તે ફક્ત એક રૂપમાંથી બીજા રૂપમાં બદલાઈ શકે છે. મતલબ કે દુનિયામાં જેટલી ઊર્જા છે એટલી જ રહે છે. તે બસ પોતાનું રૂપ બદલે છે, પણ ક્યારેય ખતમ નથી થતી. આને સમજવા માટે એક સરળ ઉદાહરણ લઈએ. વિચારો કે હાથમાં એક દડો છે જેને ઊંચો પકડી રાખ્યો છે. અત્યારે એ સ્થિર છે, એટલે એમાં ફક્ત સંગ્રહ થયેલી સ્થિતિ ઊર્જા છે. હવે જેવો એ દડો હાથમાંથી છૂટે છે તે નીચે પડવા લાગે છે. તેની સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જામાં બદલાવા લાગે છે અને જમીનને અડવાની બરાબર પહેલાં તેની બધી જ સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જામાં ફેરવાઈ જાય છે. જોયું? ઊર્જા નાશ નથી પામી, બસ તેનું રૂપ બદલાયું છે. તો ચાલો હવે આ બધી વાતોને જોડીને આખી વાતને ફરીથી સમજી લઈએ. આપણે જોયું કે કાર્ય, ઊર્જા, ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. આ બધી અદ્ભુત શોધો પાછળ એક મહાન વૈજ્ઞાનિકનું મગજ હતું, જેમનું નામ હતું જેમ્સ પ્રેસ્કોટ જૂલ. તેમણે જ સાબિત કર્યું કે કાર્ય અને ઊર્જા એક જ સિક્કાની બે બાજુ છે. અને એટલે જ એમના સન્માનમાં આજે આપણે ઊર્જા અને કાર્ય બંનેને જૂલમાં માપીએ છીએ. તો ચાલો આજના મુખ્ય મુદ્દાઓ ફટાફટ યાદ કરી લઈએ. પહેલું, વિજ્ઞાનમાં કાર્ય ત્યારે જ થાય જ્યારે બળ લાગે અને વસ્તુ ખસે. બીજું, ઊર્જા એટલે કાર્ય કરવાની તાકાત. ત્રીજું, ગતિમાં હોય તે ગતિ ઊર્જા અને સંગ્રહ થયેલી હોય તે સ્થિતિ ઊર્જા. અને છેલ્લો અને સૌથી અગત્યનો મુદ્દો, ઊર્જા ક્યારેય ખતમ નથી થતી, ફક્ત પોતાનું રૂપ બદલે છે. તો હવે પછી જ્યારે પણ આસપાસ કોઈ વસ્તુને હલતી ચાલતી જુઓ, પછી ભલે તે ચાલતી ગાડી હોય કે ઝાડ પરથી પડતું પાંદડું, એક ક્ષણ માટે રોકાઈને વિચારજો. પૂછજો કે અહીં કયું કાર્ય થઈ રહ્યું છે અને કઈ ઊર્જા કયા રૂપમાં બદલાઈ રહી છે. વિશ્વાસ રાખજો, આ એક સવાલ દુનિયાને જોવાનો દૃષ્ટિકોણ બદલી નાખશે.